નિવસતિ સતતમ નિત્યમુક્તાનુસક્ત સોયમ કૃષ્ણ કૃપાલુ સ્વયમવતિ નિજાન સ્વામિનારાયણો નઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વે સંતો અને સર્વે ભક્તો જય સ્વામિનારાયણ. તમે એક ધારા બેઠા છો તો તમારે ઊભું નથી થવું ને, એક્સરસાઇઝ કરાવવી છે. હા ઠીક. આપણે પછી કાન પટાપટી કરી પુરાણી સમય વાત કરતા ને, કારણ કે સ્વામી હમણાં બધી એવી વાતો કરીને ગયા. મોટા પુરાણી સ્વામી કહેતા હતા કે ઓલા પાડો અને ખેડૂતને ત્યાં બે બાજુમાં બેઠી છે પાડી, બે ભેંસું છે એની તો બે વાતો વળી ગયા. ઓલી પાડી કે માકોલિયા મારવા છે, માકોલિયા રમવું, છોકરા રમે ને બે, એટલે માકોલિયા એટલે માથા મારીને રમવાનું એમ. તો એનો પાડો કે ના ના ભાઈ મારું કામ નહીં, કે એમ કાન પટાપટી કરવી હોય તો બોલ, કારણ કે તને તો શું છે ઓલું, હા દૂધ પાય છે, અમને આમાં ધવરાવે છે ને અમને તો બધું એવું, એટલે આપણે કાન પટાપટી પછી કરીએ, બરાબર ને. હાલો 2 મિનિટ તો ઊભા થઈ જાઓ, થોડું સ્ટ્રેચિંગ કરી લ્યો. અમને એમ કે કીર્તન બોલાશે થોડુંક સ્ટ્રેચિંગ થઈ જશે. ઊંચા હાથ કરો જઈ. હા ઉપર આમ સીલિંગે આંબી જવા જોઈએ, જરા હેઠેથી એડીથી પગ ઊંચો કરો. પછી સહેજ ત્રાહા કરીને આડા કરો, બાજુવાળાને અડે નહીં એમ. હા પછી પાછા ઊંચા કરીને પાછા બીજી બાજુ આડા કરવાના. થોડાક આમ જે સ્ટ્રેચિંગ કરો, ઉપર ઉપર સ્ટ્રેચિંગ ઉપર. હા હેઠેથી હેડીથી પગ ઊંચો કરવાનો અને બધી નસું ખેંચાવી જોઈએ, બધા સ્નાયુઓ ખેંચાવા જોઈએ, ફ્રેશ થઈ જવાનું. હા હાલો હજી એકવાર ઉપર. આ બીજી જગ્યા નથી એટલે એક જ થાય એમ છે, કરીએ. સરસ હાલો બેસી જાઓ હવે. પૂજ્ય મહંત સ્વામીની કથાનું મનન આપણે દરરોજ કરીએ છીએ, તો એ કન્સિસ્ટન્સી ચાલુ રાખવા માટે આમાં છે ને આપણે જો આ મનનની પ્રેક્ટિસ એટલા માટે કરાવીએ છીએ કે તમે પાછળથી પણ કરો, તમને યાદ રહે એટલે. બાકી અમારે કથામાં ટાઈમ ઘટે છે, એમ ગમે એટલું બોલીને તો છેલ્લે ઘડિયાળનો કાંટો હવા 11 વટી જ જાય છે. એટલે પ્રેક્ટિસ એટલે કરાવીએ છીએ કે પાછળથી જે ભક્તો બધા કથા વાર્તા સાંભળવાનું નિયમ લ્યો છો, તો એને તે 20 મિનિટ કથા વાર્તા સાંભળ્યા પછી એને કેમ વિચારવી, એમાંથી શું સાર કાંઈક લખવો, ચિંતન કેમ કરવું, મનન કેમ કરવું, એનું પ્રેક્ટિકલ કરવાનું યાદ રહે અને ટેવ પડે, એટલા માટે આપણે અહીંયા પ્રેક્ટિસ કરાવીએ છીએ. તો પૂજ્ય મહંત સ્વામીની કથા કાલે સાંજે 25મા વચનામૃત ઉપર હતી અને આજે નારદ ભક્તિ સૂત્ર ઉપર. તો બંને કથાઓને થોડી યાદ કરી, રેફરન્સ કરીએ. તમે જો ડાયરીમાં હોય તો તમારે છે જેમાં નજર ફેરવી શકાય, એમાંથી આપણે પોઈન્ટ લખવાના છે. સ્વામીએ શું કીધું અને સ્વામી શું કહેવા માગતા હતા અને આપણે એમાંથી શું લીધું. કમસે કમ આટલું મનન તો આપણે કરવાનું છે કે એ કથામાં સ્વામીએ શું કીધું અને એમાંથી મેં શું લીધું. તો આટલું મનન જરાક કરી અને 2 વિભાગમાં પોઈન્ટો લખજો. જે ભક્તો લખતા ન હોય મોબાઈલમાં લખી શકે, અથવા તો મનમાં ચિંતન કરી અને પોઈન્ટ ધારી રાખવાના.
સરસ. ચાલો, કોણ ભક્તો શેર કરશે? આપો. એકાદું માઇક આ બાજુ રાખજો. એટલે જય સ્વામિનારાયણ સ્વામી. હા, જય સ્વામિનારાયણ. ગઈકાલે સ્વામીની કથામાં એ આવ્યું કે કોઈ પણ પદાર્થની જરૂરિયાત ન જણાય તેને પૂર્ણકામપણું મનાય. બીજું, પૂર્ણકામપણામાં દેહભાવ એ નડતર રૂપ છે. સંતોષ એક પ્રાકૃતિક ભાવ અને એક બાહ્ય લાગણીઓ છે. ભક્તને ભક્તિનો વિરહ અને વ્યાકુળતા થાય ત્યારે તેની પરાકાષ્ઠા થાય. અને સત્સંગની ફળશ્રુતિ એ છે કે 5 સારા ભક્ત અને 2 સારા સંતોમાં આત્મબુદ્ધિ કરવી અને ભગવાનના કાર્યોમાં જોડાઈ જવું, એને શ્રેષ્ઠ ભક્તિ કહેવાય. સરસ. ચાલો, સ્વામી આ બધું કીધું, પણ હવે આપણે એમાંથી થોડુંક કંઈક હું હોતા આમ કરીશ, એમ હોતા એકાદો પોઈન્ટ લખી નાખવાનો છેલ્લે આમાંથી. હો, હાલો, બીજા કોણ કહેશે? આ બાજુ ત્યાં માઇક છે, ત્યાં સંતોનું માઇક હશે કદાચ આગળ. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. કાલે સ્વામીની વાતમાં એ આવ્યું કે દેહભાવ એ પૂર્ણકામપણામાં વિક્ષેપ છે અને દેહભિમાન જાય અને મહારાજનું મહાત્મ્ય સમજાય ત્યારે જ પૂર્ણકામપણું કહેવાય. તો અને પ્રથમના 21મા વચનામૃતમાં પણ એ લખેલું છે કે જ્યાં સુધી દેહાભિમાન છે અને ત્યારે સુધીમાં ભગવાનની પ્રીતિ થતી નથી, અને દેહાભિમાન ટળે ત્યારે જ ભગવાનમાં પ્રીતિ થાય. અને એના માટે સત્સંગ, કથા વાર્તા અને સાચા સત્પુરુષમાં હેત અને આત્મબુદ્ધિ કરીએ તો આપણું દેહાભિમાન ટળે. તો એના માટે હવે હું વધારે કથા સાંભળવાનું ચાલુ કરીશ. વાંચનમાં થોડુંક અત્યાર સુધી કરતો નથી, તો વધારે એમાં વાંચનને બધું ચાલુ કરીશ અને સંતોની આજ્ઞામાં અને મરજીમાં રહેવાનું. સરસ, બહુ સરસ. ચાલો, ચિંતનભાઈ કયો. સ્વામી, કાલની કથામાં એવું આવ્યું હતું કે નિષ્કામ સેવાથી મન જેવું નિર્વાસનિક થાય છે તેવું બીજા કોઈ સાધનથી નથી થતું. તો સ્વામી, એમાં એક્શન આઇટમ એવી રીતે છે કે હજી ઘણી વખત સેવા કરતા હોય તો આપણે બીજું તો કંઈ એવું એક્સપેક્ટેશન ન હોય કે કાંઈ મળે, પણ થોડુંક ક્રેડિટ હોય કે કમ્પેરિઝનનું થોડુંક હજી રહી છે. તો હવે એવું ધ્યાન રાખે કે હજી વધારે એવું ન રહે. અને આજની કથામાં સ્વામી એવું આવ્યું હતું કે કમ્ફર્ટ ઝોન ને સગવડતા હોય તો સેવા થાય, અને એમાં એવા સેવા થાય તો એમાં આપણો રોલ ન કહેવાય, એ સગવડતાનો કે માહોલનો રોલ કહેવાય. તો સ્વામી, એક્શન આઇટમ એવી કંઈક વિચાર કરીએ છીએ કે ઘણી વખત આપણે સેવા કરતા હોય ત્યારે કમ્પ્લેન કરતા હોય કે આ નથી સગવડતા, એટલે કેયુરભાઈ સાથે વાત કરતા હોય તો કેપીઆઈમાં હજી નથી મળતું તો નથી થઈ શકતું, પણ એ આપણે પોતાની મેળે જ કંઈક ન થતું હોય તો બી ગમે તે રીતે ઊભું કરીને ડિલિવરેબલ આપવું, એવું કંઈક એક્શન. હું ડિલિવર આપશો એ કહી દો ને, ડિક્લેર કરી દો. એટલે અમારે તો માલ ઉપર નજર છે. હે, હા એમ, એ તો સમજી ગયો, પણ શું કરશે એવું પૂછ્યું મેં. કે એ કંઈક કહેશે હમણાં, જીજો હમણાં ધાર્યું છે એમ. તો કેપીઆઈનું અહીંયા નોર્થ અમેરિકા માટે કેપીઆઈનું આખું સેટઅપ કરવાનું. કેપીઆઈનું સેટઅપ અહીં કરશું એમ. અહીંયા આપણે જે સત્સંગ મંડળ ચાલે છે એમાં કેપીઆઈનું સેટઅપ કરશું. કેપીઆઈ શું છે એ નહીં પૂછતા પાછા તમે. હાલો, પછી જિજ્ઞેશભાઈ કયો. જય સ્વામિનારાયણ સ્વામી. મહંત સ્વામી ગઈકાલે વાત કરી હતી કે બ્રહ્મસત્ર દરમિયાન જ્યારે સત્વગુણ પ્રવર્તતો હોય ત્યારે કોઈ સારો નિર્ણય લઈ લેવો જોઈએ. તો પરિવારમાં ભગવાન પ્રત્યે નિશ્ચય વધે એ માટે અત્યારે આમ તો પ્રયત્ન કરું છું કે રોજ સન અને ડોટરને કંઈક ભગવાનની વાત કરું, પણ ગઈકાલે મેં નિયમ લીધો કે હવે રોજ ચોક્કસ 10 થી 15 મિનિટ મારા સન, થોડુંક આપ છેટું રાખો. હા, ગઈકાલે નિર્ણય લીધો કે રોજ હવે 10 થી 15 મિનિટ મારા સન ડોટર સાથે બેસીને એમને ભગવાન વિશે કોઈક વાત કરવી. બરાબર. સારો નિર્ણય લઈ લેવો એમ કાલે સ્વામીએ કીધું હતું ને, એમાં સારો નિર્ણય લઈ લેવાનો. હું સારો નિર્ણય લેવાનો, સારો નિર્ણય પાછો કયો લેવો એ આજ બતાવ્યો.
એટલે બેન ભેગું કરી દો તો થોડુંક હેલું પડશે, નહીંતર કાંઈક પાસે બીજે ચડી જવું આપણે. કાલે સ્વામી એમ કીધું ને કે કાલે પ્રશ્ન આવો જ હતો કે આ બધું અહીં હોય ત્યારે જ બધું હરખું રહે, પછી કેમ બ્રહ્મસત્ર પૂરો થઈ જાય ને વાહેથી કેમ ઢીલું પડી જાય છે. એના જવાબમાં સ્વામીએ એવું કીધું હતું કે સત્વગુણ હોય ત્યારે સારો નિર્ણય લઈ લેવો તો એ વાહેથી કાયમ આવે, રાઈટ. અને આજે સંતોનો પ્રશ્ન એવો જ હતો. સંતોનો પ્રશ્ન શું હતો કે આ ગરમાટો બધો એસી ટાઢું કેમ પડી જાય છે. એ તો આજે શું જવાબ આપ્યો સ્વામીએ? હા, એટલે કાલે જે નિર્ણય લેવાનો કીધો એ નિર્ણય આજે આપ્યો. ખ્યાલ આવ્યો? હે, કોની હારે જોડાવાનું? ધકતું હોય એની હારે, ટાઢા હારે નહીં જોડાઈ જવાનું. ટાઢાથી તો છેટું રહેવાનું. આ તો કીધું નિર્ણય બીજો થઈ ન જાય એટલા માટે મેં જિજ્ઞેશભાઈને કહી છે. તો હું જિજ્ઞેશભાઈ ઓલા છોકરા દીકરીને દીકરા હારે જોડાવાનો નિર્ણય લઈ ન લે, એટલું શીખવાડે એનો વાંધો નહીં. એટલે આપણે કાલની કથા અને આજની કથાને થોડી કનેક્ટ કરી દીધી બે. હાલો ડૉક્ટર સાહેબ બોલો. જય સ્વામિનારાયણ. સ્વામી આજે ભક્તિ વિશે વાત કરી, તો ભક્તિમાં એમણે વાત કરી એના શ્રેષ્ઠ લક્ષણો અને ભગવાનમાં સમર્પણને ભક્તિ કહેવાય. તો આપણે સ્વામીએ વાત કરી કે ભક્તિ બીજો જ્યારે આપણે સમકક્ષમાં કોઈ ભગત હોય અને ભક્તિ કરે તો આપણે રાજી ન થઈએ, રાઈટ. તો મારે તો ચોથા પોઈન્ટ ઉપર ડાયરેક્ટલી જવું હતું કે આપણે એનું કારણ જાણી અને આપણે કેવી રીતે એ એવોઇડ કરી શકીએ કે આપણે રાજી થઈ શકીએ. તો એનું કારણ જાણી અને જેટલું બને તેટલું આપણે એને એવોઇડ કરવાનો ટ્રાય કરીએ તો હંમેશા આપણે બીજો ભગત ભક્તિ કરે તો પણ આપણે રાજી થઈએ. શું કરવું જોઈએ? હા, એ મેં વાત કરી ને કે જેમ કે આપણે એનું કારણ જાણીને આપણે કારણ જ પૂછું છું કે કયું કારણ એવું છે કે આપણે રાજી થાય. કીધું ને કે કારણ જાણી. હા, કારણ હજુ મને ખબર નથી, રાઈટ સ્વામી. એટલે કહું કારણ જાણી અને એ પછી કારણને એવોઇડ કરવાનો ટ્રાય કરવો નહીં પણ પૂરો પ્રયત્ન કરવો. બરોબર છે. એટલે એમાં બીજા કોઈક ભક્તિ કરવા આવે અને આપણને જો આપણે ઢીલા પડી જતા હોય તો સ્વામીએ બહુ હારા દ્રષ્ટાંત દીધા. કયું દ્રષ્ટાંત દીધું? હા, કૂતરાનું ઘેટા બકરાનું ન દીધું. એટલે આપણને ઈર્ષા ભાવ હોય, કમ્પેરિઝનનો ભાવ હોય તો એવું થાય, તો એને બીજાને દેખીને આપણે રાજી ન થાય. તો શેનો ભાવ હોય તો રાજી થવાય? કયો? એવો ભાવ તો છે જ નહીં. તો હું એ કહેતો હતો કે એવું શા માટે થાય એમ. એવો ભાવ તો છે જ નહીં કે બીજો ભગત ભક્તિ કરતો હોય તો મને તો એવું થતું જ નથી. મારી વાત કરું તો કે મને તો એનાથી ઈર્ષ્યા થતી જ નથી. એ ભક્તિ કરે છે તો એ તો મહારાજની ભક્તિ કરે છે તો એ તો બહુ સારી વાત છે, રાઈટ. બરોબર. એટલે એવું થતું નથી, સારી વાત છે, પણ એવું કેમ થાય એમ પૂછ્યું. એવું શા માટે થાય? હા, એટલે એવું ન થાય એમ. એ તો આજની એવું ન થવું જોઈએ ને, પણ એવું ક્યારે ન થાય? હા, એક ગોલ ઉપર હોય ને તો ન થાય. અમે તમને કહીએ ભાઈ તમારે છોકરા હોય એ મોટા જુવાનિયા થાય અને આપણે ડોલર કમાવામાં રહ હોય તો તમે ડોલર કમાતા હો, મહિને $1,00,000 કમાતા હો. પછી છોકરો $50,000 કમાય કે $90,000 કમાય તો તમને ઈર્ષા થાય? હે? અને $1,00,000 કમાય તો ઈર્ષા થાય? ન થાય. શું કામ? ગોલ બેના એક છે ને. હા, તેજુરી ભરવાની છે ગમે એમ કરીને. એમ જેને મહારાજને રાજી કરવાનો ગોલ એક હોય ને તો એની ઈર્ષા ન થાય. તો એને બાજુમાં ભક્તિ કરવા આવે તો આમ રાજી થાય કે અરે એમ એક કરતા હતા 2 કરે, ડબલ મહારાજ રાજી થાય. મહારાજ 1 કિલો રાજી થવાના હોય, આ આપણે કિલોની ભાષામાં 1 કિલો રાજી થવાના હોય ને બાજુવાળો હોય ને બીજો 1 કિલો રાજી કરી દે, મહારાજ કેટલા કિલો રાજી થાય? તો એમાં આપણને વાંધો હોવો જોઈએ કે નહીં તમે 1 જ કિલો રાજી થાવ, 2 કિલો નહીં. હું જે બિલીવ કરું છું એવું જ બિલીવ કરે છે તો ઈર્ષ્યા ન થાય.
બેયના ધ્યેય એક હોય. તમે કીધું એમ મહારાજને જ રાજી કરવા, પણ મહારાજને હું રાજી કરું છું એ વાયા બીજા મીડિયમથી કરું છું, અને એ બીજા મીડિયમથી કરે તો પ્રોબ્લેમ થાય. એટલે એ ન થવો જોઈએ. એ થાય છે, અને થાય એ જરૂરી છે મારા ખ્યાલ પ્રમાણે. હવે તમે સમજાવો. ભક્તિ બધા સો મેની મીડિયમ્સ છે ભક્તિ કરવાના, કરાવનારાય ઘણા છે, હા, કરવાવાળાય ઘણા છે. એટલે જ્યારે એમાં ડિફરન્સ પડે છે ત્યારે ઈર્ષ્યા આવે છે. આમ વિચાર કરી જુઓ તમે. હા, એ તો એમ જ થાય છે, પણ તમે કહો છો ને કે એમ ન થવું જોઈએ, તો એ હું એનું કરું? એટલા માટે એક જ ધ્યેય, એક જ સંસ્થા, એક જ સાધન, એક જ ગુરુ, એમાં બધા જોડાય, બધાને રાજી થાય કે ભાઈ મારા ગુરુમાં આ જોડાણો છે, મારા ભગવાનમાં આ જોડાણો છે. પણ એનો એ છે બીજો કોઈ આવે કે ફલાણા ગુરુ લઈને આવ્યો તો ઉપાધિ થાય પાછી. એટલે એમાં ધ્યેય તો એક જ હોવું જોઈએ. ધ્યેય બે થાય ને તો પ્રોબ્લેમ થાય. એ નહીં, ધ્યેયમાં પ્રોબ્લેમ થવાનો જ, એ તો નક્કી જ છે. એટલે એક આમ કે એકડે એકમાં અંત હોય તો જ મેળાવે બધી બાબતમાં. સાધનોમાં પણ એક સિમિલર સાધન જોઈએ, અને ડેસ્ટિની પણ સેમ હોવી જોઈએ. એ નથી. બરોબર છે. વિચારો કરે મને એ જ વિચાર આવ્યો. માનો કે હું આ બધાને જોઈને રાજી થાવ, શું કામે કે એ બધા આપણા એમ કે ગુરુકુળની ડેસ્ટિનીમાં જોડાયેલા છે એટલા માટે. બીજા કોઈ આવ્યો હોય તો એ પાછા આપણને એમાં વિઘ્ન આવે થોડુંક, સમજ્યા? કાલે ઓલી વાત નહોતી કરી કે ઠીક છે ત્યાં વાત નથી કરતો, પણ એમ કે કહેવાનું શું છે કે જ્યારે બધાની ફ્રીક્વન્સી મેચિંગ થાય પછી એનું તાન આવે. ફ્રીક્વન્સી બરાબર ન હોય એટલે પછી મેચિંગ ન થાય એટલે પછી ગડબડ આવે એમાં એમ. એટલે દરેક ભક્તની જ્યારે ફ્રીક્વન્સી મળે, અત્યારે આપણે ભેગા થઈ છે તો આપણી તો ફ્રીક્વન્સી બધાની સેમ છે, અને એ ફ્રીક્વન્સીની અંદર આઈ ડોન્ટ થિંક કોઈને એવું હોય કે આ અહીંયા ક્યાં આવ્યો, આ શું કામ આમ કર્યું. અમુકને રાજી થાય માણસ, આનંદ આવ્યો. બરાબર છે. ફ્રીક્વન્સી મેળવવી જોઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ધીરુભાઈના પ્રશ્નનો જવાબ એ છે જનરલી કે આપણે દિવાલોમાં બંધાયા છીએ. ભગવાનનું મિશન અનંત કોટી બ્રહ્માંડોની અંદર વ્યાપેલું છે. એના નાયક એ છે. એ દ્રષ્ટિથી આપણે એમાં જોડાયા નથી, માટે આપણને પરસ્પર ઈર્ષ્યા થાય છે. કરનારાય અને કરાવનારાય બંને દિવાલોમાં, સંસ્થાઓમાં બંધાયા છે. સ્વામિનારાયણનું અનંત કોટી જે ઉત્પત્તિ સ્થિતિ લઈ કરે એમાં બંધાયા નથી, માટે આ થાય છે. બરાબર. એટલે એ તો વાત મુદ્દો જ છે ને, એ મહત્વનો જ છે અને બરાબર જ છે જેમ ભાઈએ કીધું એમ. પણ એને સમજવામાં જો આપણે ઉણપ ઉતરતા હોય ત્યારે હોતા પ્રોબ્લેમ થાય છે. મૂળ પ્રશ્ન એ છે કે ગોલને આપણે જ્યારે સમજીએ નહીં ત્યારે એમનું ગુરુજીની વાત ન કરી, એક જ ગુરુના બે ચેલા હતા ને બે પગ દાબતા હતા, તો એવું પછી એક જ જગ્યાએ હતા ને એક જ ગુરુજી ઉપર હતા, તોય બે શું કામ બાંધી પીડ્યા? ગુરુજીને જ પ્રોબ્લેમ. એટલે મૂળ આ પ્રશ્ન આપણો થોડોક ન્યા હતો. ઓલામાં તો બહુ વાંધો નથી, એમાં તો આપણે બધા દ્રઢ જ છીએ કે ભાઈ ગોલ એક છે ને ગુરુકુળ એક હોય તો જ આપણને એમાં મજા આવે અને એમાં ઈર્ષ્યા વિર્ષ્યા ન થાય. પણ આ તો જે ઈર્ષ્યા કરે છે એ તો કરે છે, પણ નથી કરતા એ શું કામ કરે છે એનો પ્રશ્ન છે. નથી સમજતા એ તો નથી સમજતા, સમજે છે એ શું કામ નથી સમજતા? એટલે સ્વામી તમે જવાબ આપી દીધો ઓલરેડી. ફ્રીક્વન્સી બધાની મળતી જ હોય અને બધા એક જ મરજીની અંદર જો સેવા કરતા હોય, પણ એ મરજીમાં સેવા કરતાં કરતાં જો એ સેવા કરતાં કરતાં પોતાનું પર્સનલ જો એમ્બિશન્સ ને સેલ્ફ કંઈક આવી જાય તો પછી ઈર્ષા થવા લાગે છે. ધીરુભાઈ જ વાત કરી હતી શરૂઆતમાં કે એક જ સેવા કરે પણ કે આવી રીતે જ કરવી, અને એમાં જો ડિફરન્સ આવે ને ત્યારે ઈર્ષાને એવું થાય છે. એમ ભાઈ જે કીધું ને બરોબર. જો શ્રી કૃષ્ણ ભગવાનની સેવા પટરાણીઓ કરતા, બરાબર, રૂક્ષ્મણીજીને બહુ વશ, આ કથા ફેમસ છે ભાગવતની, બધાએ સાંભળી છે. અને સત્યભામાજીને પ્રોબ્લેમ થયો, તો સત્યભામાજી સેવા તો શ્રી કૃષ્ણ ભગવાનની જ કરતા અને એને રાજી કરવા માટે જ મહેનત કરતા, પણ એની સેવામાં જરીક ભાવ ફર્યો કે ભાઈ રૂક્ષ્મણી કરે છે એની કમ્પેરિઝન કરી કે એની કરતાં મને વધારે વશ હોવા જોઈએ. પછી એનો હું કામ એવો વિચાર આવ્યો, એના બેકગ્રાઉન્ડમાં તો ઘણી પાછી વાત હોય કે ભાઈ હું તો મોટા બાપની ઘરની દીકરી છું ને મારા બાપને તો આટલું બધું ધન હતું, નામ હતું ને જે હતું એ બધી પછીની વાત. પણ સામે સેવાનું કેન્દ્ર તો ભગવાન એક જ હતા, તોય એને આમ થયું અને એના માટે કેટલી બધી રામાયણ થઈ અને પછી કથા લાંબી છે
કે ઓલું વ્રત કર્યું પતિ વશ કરવાનું, નારદજી પાછા રહ્યા ને એ હળી કરે આવીને. નારદજી હું ભગવાનના ભગતમાં ગડબડ હોય ને એ હરખી કરવાનું કામ નારદજીનું, અંદરો અંદરનું. એટલે એણે આવીને વાત કરી કે તમે પછી પતિ વશ કરવાનું વ્રત કરો ને તો તમારે શ્રી કૃષ્ણ વશ થઈ જાય. આ વ્રત તો બધાને ગમે ભાઈ. અને સત્યભામાએ કર્યું, પયો વ્રત કર્યું ને ભગવાનને ખૂબ રાજી કર્યા ને સેવા કરીને આ કર્યું ને પછી છેલ્લે ઓલું દાન દેવાની વાત આવી તો કે ભગવાનને એક બાજુ ત્રાજવામાં બેહાર્યા. નાનું આ તો સત્રાજીતના દીકરી હતા. સત્રાજીતે સ્વયં તક મણી સૂર્યનારાયણને પ્રસન્ન કરીને પ્રાપ્ત કર્યો તો હોનું ઢગલાબંધ હતું, બધું મૂક્યું પણ ભગવાનનું પલ્લું ઊંચું જ થાય નહીં, ગમે એટલું હોનું મૂક્યું હતું. અને પછી મૂંઝાણા, પછી ગયા રૂક્ષ્મણી દેવી પાસે, ભાઈ તમે વ્રત કર્યું ત્યારે કેમ કર્યું તું? તો કે મેં તો એક નાકની વાળી મૂકી હતી ને ત્યાં ભગવાન જોખાઈ ગયા, લે આ લે આ મૂકજે તું જોખાઈ જાય. અને એ લઈને મૂક્યું ને ભગવાનનું પલ્લું ઊંચું થઈ ગયું. એટલે જ્યાં ઈર્ષ્યા થઈ હતી ત્યાં જ મૂકી, જે ભગવાનના ભગત આરે કમ્પેરિઝન કરી હતી એની પાસે જ નિર્માની થાય ત્યારે એને ભગવાનનું સુખ આવે. એટલે આપણે સત્સંગમાં ભગવાનનું સુખ લેવા બધા ભેગા તો થયા છીએ, પણ ઘણીવાર આપણને એમ હોય કે મારો રસ્તો બરોબર છે, બાજુવાળાને એમ હોય કે મારો રસ્તો બરોબર છે. એ બે રસ્તા હામાહામી ટકરાય ને ત્યારે બધું ઈર્ષા ને રાગ ને દ્વેષ ને બધું એમાંથી ઉત્પન્ન થાય છે. એટલે એ ન થાય એટલે મુખ્ય મુદ્દો ભૂલાવવો જોઈએ નહીં કે ભગવાનને રાજી કરવા એ મહત્વનું છે. કોણ કઈ રીતે રાજી કરે છે એ એવી રીતે જો ભગવાન રાજી થતા હોય તો એવી રીતે આપણે સ્વીકાર કરવાના. અને આપણે જો એવી રીતે રાજી આપણા અંગમાં રહે એટલે જુદા જુદા અંગ છે, નહીતર તો એક જ અંગ ન હોય, અંગમાં ભેદ છે. એનું કારણ જ એ છે કે અધિકારમાં ભેદ છે, અધિકારીઓમાં ભેદ છે, ગોલમાં ભેદ નથી, અંતિમ લક્ષ્યમાં ભેદ નથી, અને એમાં ભેદ ન હોવો જોઈએ. એને એલાઇન થતી બધી વસ્તુ છે એ માન્ય, એનાથી વિરોધ થતી બધી વસ્તુ છે એ અમાન્ય. એવી રીતે જો ભક્તિ માર્ગમાં ચાલે તો બધું સત્સંગમાં સુખ આવે. બરાબર? આટલું ઘણું યાદ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણો વિષય છે સત્પુરુષમાં આત્મબુદ્ધિ. એ વિશે એક વાત આપણે વાંચવી છે, નાની એવી વાત છે. હવે સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે, આ લોકમાં અક્ષરનું સુખ તે શું, જે શુભ સંકલ્પ થાય ને અંતરમાં સુખ વર્ત્યા કરે એ જ, ને જમપુરીના જેવું દુઃખ તે શું, જે અંતરમાં ભૂંડા ઘાટ થાય ને પીડા થાય એ જ. એક જ વાત વાંચીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામીએ આ વાતમાં એવી વાત કરી કે આ લોકમાં અક્ષરનું સુખ તે શું. આના દેહ કરી અને ભગવાનના ધામનું સુખ પ્રાપ્ત કરવું હોય એવો ઉપાય સ્વામીએ બતાવ્યો. આ વાતમાં શું ઉપાય બતાવ્યો? વાત બહુ નાની છે ને 2 વાક્યની જ છે. સ્વામીએ 2 વસ્તુ બતાવી છે કે જમપુરીનું દુઃખ અને અક્ષરધામનું સુખ જીવતા જીવતા લેવું હોય તો કેવી રીતે આવે એ આમાં કીધું છે. લેવું છે ને? હા તો પાડો. હા, એટલે 2 લેવું છે કે 1 લેવું છે? એટલે હા નહોતા પાડતા. તો શું ઉપાય બતાવ્યો સ્વામીએ? શુભ સંકલ્પ થાય. આપણો પ્રશ્ન એ છે કે શુભ સંકલ્પ થાય તો એને અક્ષરધામનું સુખ આવ્યું કહેવાય? સ્વામીએ જે શબ્દો કીધા એ જ શબ્દો ઉપર આપણે ક્વેશ્ચન છે. શુભ સંકલ્પ થાય એને અક્ષરધામનું સુખ આવ્યું કહેવાય? સ્વામીએ કીધું એટલે કહેવાતું હશે.
એ આપણી શ્રદ્ધા છે. આપણે એને નિશ્ચય કરવાનો છે, દ્રઢ કરવાનો છે. શુભ સંકલ્પ થાય તો અક્ષરનું સુખ આવ્યું કહેવાય? હા કે ના? હા. હા એમ ગણો. આપણે તો અક્ષરધામનું સુખ જ છે. આપણે એની એટલે એની કરતાં વિશેષ વાત આપણે એ કરવી છે. આ વાત છે ને જ્ઞાતીતાનંદ સ્વામીની વાત કાળની ગતિ જેવી વાત છે. જો આનો કોઈક વિચાર કરે ને ઊંડો વિચાર કરે તો હોહરી ઉતરી જાય એવી વાત છે. આપણને જેમ કાળની ગતિ દેખાતી નથી ને એમ જો આ વાતોને હરખી ધારે અને એ પ્રમાણે કરે તો બ્રહ્મરૂપ થઈ જાય. અને અહીંયા આના જન્મે અક્ષરધામનું સુખ આવવા માંડે. મુક્ત થયા પહેલાં મુક્ત થઈ ગયો હોય એવી અનુભૂતિ થવા માંડે. અને એ કાંઈ ઓલાની જેમ કે બહુ મહેનત કરે ને સડનલી ચેન્જ થાય ને ખબર પડે એમ નહીં. સહેજે સહેજે થાય તો ખબર ન પડે. આપણે કાળની ગતિની વાત કરી કે ભાઈ કાળ છે એ આપણને ગઈઢા કરી મૂકે તોય ક્યાં ખબર પડે છે? ધીરે ધીરે કેમ થઈ જાય એ ખબર નથી પડતી. એમ જો કોઈ આ વાતને અંતરમાં ઉતારે તો એવું થાય. એવી આ વાત છે. શુભ સંકલ્પે કરી અને અક્ષરનું સુખ આવે તો બહાર જગતમાં જે લોકો છે એને હું કોઈની શુભ સંકલ્પ નથી થતા? હે બહારના લોકોને શું અહીંયા બેઠા આપણે એનાથી બહાર જે બેઠા હોય બહાર હોય બધા એને શુભ સંકલ્પ થાય કે નથી થતા? તો એને બધાને અક્ષરનું સુખ આવતું હશે ને? એને બધાને અક્ષરનું સુખ આવવું જોઈએ ને, પણ એને નથી આવતું. એટલે શુભ સંકલ્પનો અર્થ શું કરવાનો? ભગવાનને ભગવાનના સત્પુરુષને વિશે જો શુભ સંકલ્પ થાય તો એને અક્ષરધામનું સુખ આવે. અને એ સુખ જ અક્ષરધામનું છે. બાકી આપણે બીજા સંકલ્પ થાય હારા તો એ અક્ષરધામનું સુખ નથી. કે આ બ્રહ્મસત્રમાં આવ્યા હતા ને શિબિરમાં આવ્યા હતા ને વ્યવસ્થા બહુ સારી હતી ને ખાવા પીવાનું તો બહુ સારું હતું, વાત પૂછોમાં. એવા બીજા બધા સંકલ્પ થાય તો એ અક્ષરનું સુખ નહીં. અક્ષરનું સુખ શું કે હા ત્રિભુવન ભગત છે એ કેવા નિષ્કામ ભાવથી સેવા કરે છે ને ભક્તોને રાજી કરવા માટે કેવી સારી રસોઈ બનાવીને બધાને જમાડે છે. ભગત બહુ સારા છો. આવો સંકલ્પ ભગત વિશે થાય તો અક્ષરધામનું સુખ. ખાલી ખાવાનું સારું લાગે તો એ અક્ષરધામનું સુખ નહીં. ઉતારાની વ્યવસ્થા સારી લાગે તો એ અક્ષરધામનું સુખ નહીં. એ ભગવાનના ભગત નિષ્કામ ભાવે આપણી સેવા કરતા હોય એવા સત્પુરુષમાં આપણને જો શુભ સંકલ્પ થાય તો એ અક્ષરધામનું સુખ. બાકી તો શુભ સંકલ્પ અને સારા સંકલ્પો સાત્વિક માણસોને થાય જ છે. બારે જે લોકો નિયમ પ્રમાણે, તમારે અમેરિકામાં તો રૂલ્સ ને લો ને કાયદો જ મહત્વનો છે ને, એટલે એ પ્રમાણે જે હાલે એને બધાને સારું જ હોય. એના મનમાં શુભ સંકલ્પ થાય, સારા સંકલ્પ થાય તો એને અક્ષરધામનું સુખ આવ્યું એમ ન કહેવાય. એટલે અક્ષરધામનું સુખ કોને આવ્યું કહેવાય? કે જેને ભગવાનમાં સારા સંકલ્પ થાય એને અક્ષરધામનું સુખ. અને જો વાઘમોડિયા રામચંદ્રજીની જે વાત છે કે એ આવ્યા અને એમની સાથે બીજા કોઈ આવ્યા છે પતિત વિમુખ જીવ એવો શબ્દ વાપર્યો મહારાજે વચનામૃતમાં. અને બ્રહ્માનંદ સ્વામી ચક્કી ચલાવતા હતા. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા હાલો એવો આગ્રહ કરીને વાઘમોડિયાજી એને લઈ આવ્યા હતા. અને આવ્યા તો કે મહારાજ ક્યાં છે? તો મહારાજ તો વડતાલ કે વંડામાં કામ હાલતું હતું મંદિરનું, ચક્કી ચલાવતા હતા. તો ઓલાને દર્શન થયા તો એને શુભ સંકલ્પ થયો. કેવો શુભ સંકલ્પ થયો? ઓહો, આવા મોટા આ મંદિરના મહંત અને પોતે કછોટો વાળી અને ચૂનાની ચક્કી ચલાવે, અને આવા મોટા ભગવાન એમની હારે વાહે વાહે ફરીને વાતું કરે. આ એમણે જોયું અને એમાં શુભ સંકલ્પ થયો એટલે સમાધિ થઈ ગઈ અને અક્ષરધામનું દર્શન થઈ ગયું. ઓલી પાત્રતા કેટલી હતી કેટલી એવું નહીં.
સામે જે પાત્ર કેન્દ્ર કેવું છે એ કેન્દ્રમાં આપણને જો સારા સંકલ્પ થાય, શુભ સંકલ્પ થાય તો અક્ષરધામનું સુખ આવે. અને એ પાત્રમાં જો નબળા સંકલ્પ, સ્વામી એમ કીધું નબળા સંકલ્પ થાય જમપુરીનું દુઃખ, જમપુરીના જેવું દુઃખ એને પીડા મનમાં થઈ રાખે. તો બીજા કોઈમાં નબળા સંકલ્પ થાય કે બીજા કોઈમાં એવા નબળા ઘાટ થાય તો એ જમપુરીનું દુઃખ એમ નહીં. જીવતા જીવતા નરકનું દુઃખ અને જીવતા જીવતા અક્ષરધામનું સુખ એ સત્પુરુષમાં એને કેવા સંકલ્પ થાય છે એના આધારે છે. એટલે ભગવાનના કોઈ સાચા સત્પુરુષ હોય અને એને વિશે જો એને નબળો ઘાટ થાય તો એને જીવતા નરકનું દુઃખ. મુક્તાનંદ સ્વામી જમતા હતા અને કોકને એવો સંકલ્પ થયો કે લે આ સાધુ છે ને જમતાય આવડતું નથી, તે 15 દી સુધી એ જમવા બેહે ને કીડા દેખાય, જમવા બેહે ને થાળીમાં ભોજન ન દેખાય, નકરા કીડા ખતબતતા હોય એવું જ દેખાય. પછી તો મોઢામાં તરણા લઈ અને મુક્તાનંદ સ્વામીની માફી માગી, ત્યારે ઓલું બધું દેખાતું બંધ થયું. જો નબળો સંકલ્પ થાય તો એવું થાય. આપણે ગોંડલના અર્જુનસિંહજી હતા, એ નિર્ગુણદાસ સ્વામીના દર્શન કરવા આવ્યા. સ્વામીની બહુ મોટી ઉંમર, તે બેઠા જમતા હોય તો આમ મોઢામાંથી કોળીઓ પડી જાય. તો અર્જુનસિંહજીને તો અતિ દિવ્ય ભાવ અને કે ઓહો આજ તો મને સ્વામીના દર્શન થઈ ગયા, પ્રસાદ લેતા હતા, ઠાકોરજી જમાડતા હતા, દર્શન થઈ ગયા. એ અહોભાવ હોય તો એને શુભ સંકલ્પ કહેવાય, એને અક્ષરધામનું સુખ આવે. એટલે એવી રીતે અક્ષરધામનું સુખ આવે. એટલે ભગવાનના સાચા સત્પુરુષમાં આપણે શું કરવાનું છે? અક્ષરધામનું સુખ લેવું હોય તો શું કરવાનું? સારા સંકલ્પ કરવાના, શુભ સંકલ્પ કરવાના. એ કેવા કેવા સંકલ્પ કરવાના? અમારે છે ને એક નાના સમય 2 દી પહેલાં પૂછ્યું હતું કે સેવા કરીએ તો કેવા સંકલ્પ કરવાના? આપણે કોઈ મોટા સંતોની સેવા કરતા હોય તો કેવા સંકલ્પો કરવા જોઈએ, કેવા કેવા કરવા જોઈએ? મેં થોડાક લખ્યા છે, હું વાંચું, આપણને ખાસ આમનો નમૂનો મળે. એટલે કે એના દર્શન કરીએ ત્યારે એને જોઈ અથવા એને વિચારી ત્યારે એમ થવું જોઈએ, ઓહો આ તો મારા કલ્યાણના દાતા છે, મોક્ષ દેનારા છે, કેવા સારા છે, મારા જીવના હિતે જ શું છે. જ્યારે સ્વભાવ ઉપર કે આપણને રોકે ટોકે ત્યારે એમ થવું જોઈએ કે મારા જીવનું હિત કરવા માટે મને કેવું સારું કહે છે. પછી સતત એવી આપણને મનમાં ભાવના રહેવી જોઈએ હું એવું કરું કે એ રાજી થાય. એને રાજી કરવાનો મોકો આપણું અંતઃકરણ મન છે એ સતત શોધે રાખતું હોય, એવા સંકલ્પ કરે રાખતું હોય કે એની રુચિ અભિપ્રાય એમાં પોતાનો રુચિ અભિપ્રાયને મેચ કરી અને કેમ એને રાજી કરવા એવું ગોતે રાખે. પછી અંતરમાં એક થડકાટ રહી રાખે કે રખેને ક્યાંય એની રુચિ બહાર વર્તાઈ જાય ને કુરાજી ન થઈ જાય. પછી એવો સંકલ્પ થાય કે આપણે એમની સાથે જોડાણા છીએ, આત્મબુદ્ધિ કરી છે એટલે માની છે કે કરી છે અને એના કહેવાય છીએ, તો આ મારા વર્તનથી રખેને એને ક્યારેય નીચું જોવું પડે, એના મોઢાની રેખાઓ ફરી જાય, એને ન ગમે એવું કાંઈ નથી થઈ જતું ને એવું. પછી અક્ષરધામમાં કાયમ જેની હારે રહીને ભગવાનની સેવા કરવી છે એ જ મને મળ્યા છે ને એની હારે હું અત્યારે રહું છું અને એની હું સેવા કરું છું, એને રાજી કરું છું, એવો ભાવ કરવો. પછી હેતના સંકલ્પ કરવા, એવા ગુણાતીતાનંદ સ્વામી વાતું લખ્યું છે, મહિમાના કરવા, હેતના કરવા. તો હેતના સંકલ્પ કેવી રીતે કરવા? તો હેતના સંકલ્પ એવી રીતે થાય, હેત મોટા ભાગે છે ને આ લોકમાય પદ્ધતિ એવી છે કે કોઈ એકબીજા ઉપર જ્યારે એકબીજાને કોઈક મદદ કરે ત્યારે હેત થાય, એમાંય પ્રોબ્લેમના સમયે કોઈક મદદ કરે ત્યારે હેત થાય. બીજું કે જ્યારે એકબીજાનું સહન કરે ત્યારે હેત હોતા થાય. જે સહન કરનારો હોય એની ઉપર જેના માટે સહન કર્યું હોય એને હેત થાય. એટલે આપણે આપણા થોડાક અવગુણોનું લિસ્ટ કરી રાખવું, આપણી નબળાઈઓ અને આપણા નબળા પાસાઓ એનું લિસ્ટ કરીને આપણે વિચાર કરી રાખવો કે આપણે તો હાવ આવા તુચ્છ છીએ અને કોઈ વાતમાં સમજતા નથી. અને ઘણીવાર હોઈએ આપણે એવા અધ્યાત્મ માર્ગની વાતમાં કાંઈ સમજતા હોય નહીં, જરીક કોક આપણને માન આપે અને જરીક કોક નામ લે આપણી વાતને કોક માને ત્યારે આપણે ફૂલાઈ જઈએ.
એટલે નાની એવી જગતની વાતમાં કાંઈક જરીક ગમતું પદાર્થ મળે તે આપણે રાજી રાજી થઈ જઈએ. આ લોકના પદાર્થો હાટું, માન સન્માન હાટું હું તો કેવો કે તરત એમાં લેવાઈ જાઉં છું. અને એ તો કેવા મોટા છે. હું આવો છું તો એ મારું સહન કરે છે, મને પાસે રાખે છે, અને મારી હારે હેત રાખે છે, મને બોલાવે છે, મને ચલાવે છે. એ કેવા મોટા છે, એની કેવી કૃપા છે, એ કેવા દયાળુ છે. આવા સંકલ્પ કરવા તો એમાંથી હેત થાય. બીજું, આપણે એમની સાથે કોઈ પણ નિમિત્તે કંઈક વ્યવહાર પાડવો. વ્યવહાર પાડીએ, એના દર્શન કરવાનો, સેવા કરવાનો, કાંઈ પણ વ્યવહાર નાનો મોટો પાડીએ ને, એ નિમિત્તથી વ્યવહારથી એમાં હેત વધે. કારણ લેતી દેતી થાય, એની રુચિ હોતા આપણને ખબર પડે, અને એ બાને એમનો કોન્ટેક્ટ રહે. ગુણાતીતાનંદ સ્વામીએ એક બીજી વાતમાં એવું કીધું છે કે સાધુમાં જોડાણો ક્યારે કહેવાય અને ભગવાનમાં જોડાણો ક્યારે કહેવાય. સાધુમાં જોડાણો ક્યારે કહેવાય? દર્શન, કથા વાર્તા, વાતું અને સેવા. અને ભગવાનમાં જોડાણો ક્યારે કહેવાય? ચિહ્ન ચરિત્ર અને ચેષ્ટા. તો આપણે માનો પૂજ્ય સ્વામીમાં આત્મબુદ્ધિ છે ને? ન હોય તો કરવી છે, બરાબર? બેમાંથી એક સ્ટેટમાં તો બધાય બેહવાનું જ છે. કાં છે ને કાં ન હોય તો આપણે કરવી છે. તો શું કરવું? તો આ કરવું. એના કેમ દર્શન થાય? દર્શન થાય એટલે દર્શન, ભગવાનના દર્શન થાય એમ સાધુના દર્શન એવી રીતે ન હોય. દર્શન વગર રહેવાય નહીં અહોરાત્રિ, એવું ગુણાતીતાનંદ સ્વામીએ કીધું. દર્શન વગર અહોરાત્રિ રહેવાય નહીં, વાતું સાંભળ્યા વગર રહેવાય નહીં, અને એની સેવા કર્યા વગર રહેવાય નહીં. તો દર્શન વગર રહેવાય નહીં એટલે હું એને મળ્યા વગર રહેવાય નહીં, એને મળ્યા વગર રહેવાય નહીં, એને સંભાળ્યા વગર રહેવાય નહીં. ધ્રુવભાઈ શાસ્ત્રીજી મહારાજ સાંભળ્યા વગર દી જાય? તમારે દી જાય? હે? શાસ્ત્રીજી મહારાજ નો સાંભળે હોય કંઈ દી જાય? અને મહંત સ્વામીને ફોન કર્યા વગર અઠવાડિયું 10 દી 15 દી જાય? કોન્ટેક્ટ ગમે ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરવો પડે ને. કાંઈક નિમિત્ત ઊભું કરીને એને યાદ કરવા, નિમિત્ત ઊભું કરીને એને મળી લેવું. અત્યારે તો ફોન છે, કોન્ટેક્ટના કેટલા બધા સાધનો છે, રૂબરૂ મળીએ, ઓલું કરીએ, કોઈ પણ રીતે એના કોન્ટેક્ટમાં આવે. એની વગર રહેવાતું ન હોય ને તો આત્મબુદ્ધિ કહેવાય. એ આવે તો મજા આવે એ વાત સાચી, એમ નહીં, એનો વાંધો નહીં. આપણને કોન્ટેક્ટ થાય ને દર્શન થઈ જાય ત્યારે બહુ મજા આવી. આજ તો સામે યારે વાત કરી 10-15 મિનિટ, બહુ મજા આવી. એ તો સારું જ છે, બહુ મજા આવી, પણ એનાથી પૂરું નથી. જો થોડાક દી દર્શન ન થયા હોય ને કોન્ટેક્ટ ન થયો હોય તો જીવમાં જે અકળામણ થાય એ આત્મબુદ્ધિ છે, અને એ થવું જોઈએ. એના માટે પ્રયત્ન કરો. આવડું મોટું બહોળું મિશન છે, સ્વામી લઈને બેઠા છે. હમણાં જો એક જ જગ્યાએ ખૂણે બેહીને ભજન કરતા હોત ને તો આપણે કોન્ટેક્ટ રાખવો બહુ કઠણ પડે. દર્શન કરવા જવું હોય તો કઠણ પડે, ખાલી સંભાળે કામ પતાવવું પડે. અને આમાં તો કોઈ પણ નિમિત્તે આપણે જોડાઈ શકીએ, તો એ આત્મબુદ્ધિનું લક્ષણ છે, એમાં જોડાણા હોય. પછી સેવા, સેવા વગર રહી ન શકાય. સેવા કરીએ તો આત્મબુદ્ધિ, એમ નહીં. સેવા ન મળે તો રહી ન શકાય, તો આત્મબુદ્ધિ. એટલે આપણે કોઈ પણ નિમિત્ત ગોતીને એમની કેમ સેવા કરવી એ કરી લેવું. બીજું, કથા વાર્તા, વાતું સાંભળવી. સ્વામીએ વાતું શબ્દ લખ્યો છે. વાતુનો અર્થ છે કથા વાર્તા સાંભળવી. અત્યારે આપણે આ કથા વાર્તાના જે નિયમ લ્યો છો ભક્તો, એ જ છે. જો સ્વામીના શબ્દો સાંભળ્યા ન હોય તો કંઈક અધૂરું લાગવું જોઈએ. એમ લાગવું જોઈએ કે આજે કથા સાંભળવાની નહીં, સ્વામીને સાંભળ્યા નહીં. એમ હું સાંભળ્યું તો પછીની વાતો, એની વાત આપણે નથી કરતા. એમને સાંભળ્યા વગર રહેવાય નહીં, એની વાતો સાંભળ્યા વગર રહેવાય નહીં. એટલા માટે આ સંતોએ બધી મોમેન્ટમ ચલાવી છે. એટલે આપણે પહેલા દિવસે વાત કરી હતી, લો ઓફ રિવર્સિબિલિટી. જો આત્મબુદ્ધિ હોય તો એની વગર રહેવાય નહીં, અને આત્મબુદ્ધિ કરવી હોય તો આ બધાની પ્રેક્ટિસ કરવાની. એટલે આત્મબુદ્ધિ થાય, ધીરે ધીરે થાય. તો એવી આપણને પ્રાપ્તિ થઈ છે. તો ગુણાતીતાનંદ સ્વામી કે એમના વિશે શુભ સંકલ્પ કરવા, તો એને જીવતા જાગતા અક્ષરધામનું સુખ. અને આનું પ્રમાણ પાછું મહારાજે વચનામૃતમાં દીધું જ છે. ગુણાતીતાનંદ સ્વામી કોઈ પણ વાત કરે એ વચનામૃતના અર્થનો નિખાર હોય, એનું ભાષ્ય જ હોય, એનાથી બારી ન હોય એમાં.
એટલે મહારાજે એવું અંત્યના 7મા વચનામૃતમાં કીધું છે કે એને મરીને અક્ષરધામમાં જવું એવું નહીં. જેને આત્મબુદ્ધિ થઈ સત્પુરુષમાં એને મરીને અક્ષરધામમાં જવું એવું નહીં. એને જીવતે જીવતે જ અક્ષરધામનું સુખ લે છે. એ કેવી રીતે મળે એ ગુણાતીતાનંદ સ્વામી આપણને શીખવાડે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી માં છે ને, છોકરાને બધી ટ્રેનિંગ ઈ દે ઘરમાં. અને સિદ્ધાંતો નક્કી કોણ કરે? બાપા સિદ્ધાંતો નક્કી કરે, પણ સિદ્ધાંતની ટ્રેનિંગ તો માં દે. એટલે ગુણાતીતાનંદ સ્વામી આપણને ટ્રેનિંગ દે છે. એટલે આવી રીતે આપણે સારા સંકલ્પ કરવા અને શુભ સંકલ્પ કરવા. પછી એવો પણ સંકલ્પ કરી શકાય કે મને કાંઈક ચીંધે ને સેવા તો હું કરું, જલ્દી કરું. એટલે અંદરથી એવો ઉત્સાહ અંદર આવે, ઈચ્છા રહ્યા રાખે કે કાંઈક મને સેવા ચીંધે. આજે બુરાનપુર કાશીની વાત આજે સવારે જ આવી. અને એ વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં. એની મરજી ને એની રુચિ બહાર કોઈ પણ વસ્તુની ઈચ્છા રાખવી નહીં. મને એ સિવાય કાંઈ મળે નહીં એવું મનમાં નક્કી કરી રાખ. એની રુચિ ને એની ઈચ્છા એ રાજી થાય એ સિવાય મારે બીજું કાંઈ જોઈએ નહીં. આ લોકનું કાંઈ ન જોઈએ ને પરલોકનું બીજું કાંઈ ન જોઈએ. તો એને પૂરી આત્મબુદ્ધિ કહેવાય. એટલે સ્વામીએ કીધું, ગુણાતીતાનંદ સ્વામીએ કે આવી રીતે શુભ સંકલ્પ કરે તો એને આત્મબુદ્ધિ કહેવાય નહીં. એવા જે સત્પુરુષના લક્ષણોની વાત આપણે કાલે કરી હતી, તમે થોડા લખ્યા છે, એવા સત્પુરુષ આપણને મળ્યા છે. એમાં આપણે શુભ અને સારા સંકલ્પો કરવાના. દરેક બાબતમાં એને ભગવાન સાથે લિંક કરવાના, કે એમાં દિવ્ય ભાવ કેળવવાનો કે આ છે એ અક્ષરધામના મુક્ત છે, ત્યાં જવાના છે. મહારાજ કીધું એક દી જવાના છે, ત્યાં જવાના છે, એ મુક્ત ત્યાંના છે, એટલે દિવ્ય છે. એમાં પ્રોબ્લેમ ક્યારે થાય છે? આપણે આ ભૂલી જઈએ છીએ ને ત્યારે. એટલે જો એક બોર્ડ લખ્યું છે, ઓલા પણ બીજું બોર્ડ છે. શું છે એ વાંચો જી ભાઈ, નીરજભાઈ વાંચો. મોટે મોટે જે સમાગમ માગ્યો છે તે આજ આપણને મળ્યો છે, છતાં મનુષ્ય ભાવ રહે છે એ મોટી ખોટ છે. મોટા મોટા એટલે કોણ? મોટા મોટા એ માગ્યો સમાગમ કોણ? દેવતાઓ, બ્રહ્માંડના ઈશ્વરો, પ્રકૃતિ પુરુષ સુધી એવડા મોટા મોટા જે સમાગમની ઈચ્છા રાખે છે કે અમે એમની સાથે હેત કરીએ, એમની સાથે આત્મબુદ્ધિ રાખીએ, એ આપણને સેજે મળ્યો છે. કયા પૂર્વજન્મના પુણ્ય છે એ આપણને ખબર નથી. ક્યાં સંતોના ભગવાનના યોગમાં આવ્યા શું એ ખબર નથી. પણ એ મળ્યો છે તો ખોટ રહી જાય છે, અજંપો રહે છે. અક્ષરનું સુખ પડ્યું છે પણ લેવાતું નથી, આવતું નથી. કારણ શું છે? મનુષ્ય ભાવ આવી જાય, પ્રાકૃત ભાવ આવી જાય. આપણે એની ક્રિયાને બીજાના ક્રિયા જેવી સમજવા માંડીએ. આપણે એની બુદ્ધિને બીજાની બુદ્ધિ જેવી સમજવા માંડીએ. આપણે એની ઇન્દ્રિયોની ચેષ્ટાને બીજાની જેવી ઇન્દ્રિયોની ચેષ્ટા સમજવા માંડીએ. એટલે મનુષ્ય ભાવ. એટલે અક્ષરનું સુખ ઉપર ચોકડી, ત્યાં કટોતી થાય નહીં. એટલે એ ભાવ કેળવતા શીખવું જોઈએ. હવે આમાં આ ભાવ તો ભગવાનમાં પણ આપણે રાખી શકીએ તો સુખ આવે, પણ ભગવાનમાં રાખવો અઘરો બહુ. ભગવાન હોય અને પ્રગટ હોય ત્યારે તો બહુ મુશ્કેલી. અને અત્યારે તે સામો રિસ્પોન્સ તો આવે નહીં, આમાં પાછો રિસ્પોન્સ આવે. આપણે ભાવ દિવ્ય રાખ્યો હોય ને એ રિસ્પોન્સ મનુષ્ય ભાવથી ક્રિયા હાલતી હોય, એમાં આપણે માનસિક બેલેન્સ કરવાનું છે. તો એ દિવ્ય ભાવથી આત્મબુદ્ધિનું સુખ છે એ જીવતા જીવતા જ અક્ષરનું સુખ આપણને આવે, અક્ષરધામનું. એવું સુખ આપણે લેવાનું. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી જે આ કીર્તન હમણાં ગાવાના છે, એ કીર્તન આપણે ગાઈને પૂરું કરશું. નિષ્કુળાનંદ સ્વામીએ એક એક કડીમાં આ દિવ્ય ભાવનું વર્ણન કર્યું છે. એટલે ત્યારે આપણે એ કીર્તન સાંભળીએ અને એના એક એક ભાવને મનમાં આત્મસાત કરતા જઈએ અને અક્ષરધામનું સુખ લઈ બેઠા બેઠા. ધન્ય ધન્ય એ સંત સુજાણ રે, ધન્ય ધન્ય એ સંત સુજાણ રે, જેનું ઉલટી પલટું આપ
સ્વયં હરિ આપ ઢળી મળ્યા ભગવાન માં જેના આપમાં હરિનો વ્યાપ સંત તે સ્વયં હરિ જેનું ઉલટી પલટ્યું આપ, પોતાનું મિશન નથી, જેને કેવળ ભગવાનનું જ મિશન છે, એને ઉલટ્યું આપ કહેવાય. આપ એટલે પોતા પણ, જેનું હું પણ ટળી ગયું છે એવા સંત. એ સ્વયં હરિ છે એનો અર્થ શું છે? જે ભગવાનથી હરિથી જે કામ થાય છે એ કામ એનાથી પણ થાય છે, એટલે એને સ્વયં હરિ કીધા છે. બાકી તો સંત હોય તો મનુષ્ય રૂપમાં હોય તો મનુષ્યનું શરીર છે એ કાંઈ ધ્યાન કરવા યોગ્ય નથી. એને જેમ ભગવાનના તિલચિહ્ન સંભાળીએ દર્શન સંભાળીએ એવું નથી. એ ભગવાન જેવા છે. જે ભગવાનના મસ્તકથી કામ થાય છે એના મસ્તકથી કામ થાય છે. ભગવાનના શબ્દોથી જે કામ થાય છે એના શબ્દોથી કામ થાય છે. ભગવાનની આંખથી જે કામ થાય છે એની આંખથી કામ થાય છે. એટલે એને સ્વયં હરિ કીધા છે. કારણ કે એના મસ્તકમાં રહી અને ભગવાન કાર્ય કરાવે છે. એ એટલા બધા ભગવાનથી નજીક થયેલા છે કે ભગવાન એના દ્વારા આ બધા કાર્ય કરાવે છે. એટલા માટે આ કડીમાં નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે સંત છે એ સ્વયં હરિ. કારણ કે એના સર્વે અંગો અંગમાં ભગવાનનો નિવાસ છે, ભગવાનના સિદ્ધાંતોનો નિવાસ છે, ભગવાનના કાર્યનો નિવાસ છે. એટલા માટે સંત છે એ સ્વયં હરિ છે. એના વિશે એવા સંકલ્પ કરવાના છે, અને એવા સંકલ્પ કરે ત્યારે એને અક્ષરનું સુખ આવે છે. જેના શીશમાં શીશ છે શ્યામનું, જેના નેણમાં નાથના નેણ સંત તે સ્વયં હરિ. સાથે સાથે ગાયજો. જેના મુખમાં મુખ મહારાજનું, જેના વેણમાં વાલાના વેણ સંત તે સ્વયં હરિ. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કીધું કે રઘુવીરજી મહારાજ છે ને એમાં મહારાજની છટા આવતી, મહારાજની એમાં છટા આવતી ને મહારાજ જેવી એમની પર્સનાલિટી હતી. ત્યાગ વૈરાગ પણ એવો હતો. એટલે એમાં ભગવાન વસેલા કહેવાય. એમ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હતા ને, એમાં ગુણાતીતાનંદ સ્વામીની અને શ્રીજી મહારાજની છટા દેખાય. અને એવા જ આપણે પૂજ્ય મહંત સ્વામી છે, ગુરુ મહારાજ છે, જેમાં શાસ્ત્રીજી મહારાજની ને ગુણાતીતાનંદ સ્વામીની છટા દેખાય. એટલે એમાં રહી અને આ આપણને સત્સંગનું કાર્ય કરવા માટે એ સંતો આપણને પ્રેરણા કરે છે. એટલે એવા સંકલ્પ એમાં કરવાથી આપણને અક્ષરનું સુખ આવે છે. જેના કાનમાં કાન છે કૃષ્ણના, જેના નાકમાં નાસિકા નાથ સંત તે સ્વયં હરિ. જેની જીભમાં જીવ જીવનની, જેના હાથમાં હરિના હાથ સંત તે સ્વયં હરિ. એટલે પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય ગુરુ મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, એમાં ગુણાતીતાનંદ સ્વામી અને શ્રીજી મહારાજની ઝલક આવે. અને એમાં ઝલક આવે એ એનું સંતપણું છે, એ મોટાઈ છે. નકલ કરનારા તો ઘણાય પીડ્યા છે. નકલને ચાંદા પાડે. આપણે શાસ્ત્રીજી મહારાજની નકલ કરનારા તો કેટલાય છે અત્યારે સંપ્રદાયમાં, આપ બધાય જાણો છો.
એનાથી અક્ષરધામનું સુખ ન આવે. દૂધનું સુખ ક્યાંથી આવે? ગાયમાંથી આવે, આંચળમાંથી આવે, પાડામાંથી ન આવે. એટલે એવા સંતમાં જ્યારે આવા શુભ સંકલ્પ કરે તો એને અક્ષરનું સુખ આવે છે. એટલે એક એક અંગને નિષ્કુળાનંદ સ્વામીએ નામ લઈ લઈને કીધું છે. એ અક્ષરધામનું સુખ લેવા માટે વાત કરી છે. જેના હૃદયમાં હૃદય હરિતનું, જેના પાવમાં પ્રભુના પાવ, સંત તે સ્વયં હરી. જેમ હીરો હીરા વડે વેંધીએ, તેમ થયો તે સહજ સમાવ, સંત તે સ્વયં હરી. પારસમણી લોઢું ઈ લોઢું. પારસમણીનો સ્પર્શ થાય તો ઓલું હોનું થઈ જાય. અને એવું હોનું થાય કે પારસમણીનું કર્યું પણ પાછું લોઢું થાય નહીં. એટલે એવા સંતનો સંગ, એમની સાથે આત્મબુદ્ધિ છે એ પારસમણીના સંગ જેવું, અને એની સાથે આત્મબુદ્ધિ કરવાનું ફળ એ છે. એમ સંત મારયા છે શ્રી હરિ, માટે સંત છે સુખનું ધામ, સંત તે સ્વયં હરિ. ધર્મ ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન છે, તેને રેવાનું સંત છે ઠામ, સંત તે સ્વયં હરિ. એવા સંત શિરોમણી ક્યાં મળે, જેણે દેહ બુદ્ધિ કરી દૂર, સંત તે સ્વયં હરિ. કહે નિષ્કુળાનંદ એને સંગે, ઊંઘે અંતરે આનંદ સૂર, સંત તે સ્વયં હરિ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ખાલી મહિમા નથી ગાવાનો, આપણે એમની રુચિ પ્રમાણે અને એમની આજ્ઞા પ્રમાણે આપણે આખું જીવન સમર્પણ કરી, તમામ શક્તિઓ ઠલવી અને એના કાર્યમાં હોમાવાનું છે. જીવતા જીવતા અક્ષરધામનું સુખ આપણે લેવાનું છે. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે એવા સંતો આપણને મળ્યા છે. એટલે શ્રીજી મહારાજ, ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ અમને એવી આત્મબુદ્ધિ અમારા પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય ગુરુ મહારાજ, શાસ્ત્રીજી મહારાજ વગેરેમાં થાય એવી પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.